આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં ગોરવામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। છેલ્લા 40 વર્ષ અગાઉ બનાવેલી આ પાણીની ટાંકી જર્જરિત છે। ગોરવાને પાણી પૂરું પાડતી એકમાત્ર ટાંકી છે, જે પણ હવે જર્જરિત પરિસ્થિતિમાં છે। ત્યારે પાણીની ટાંકીના પિલરોનું ધોવાણ થતું નજરે પડી રહ્યું છે અને સળિયા દેખાઈ રહ્યા છે। ત્યારે નગરસેવકોએ જલ્દીથી નવી ટાંકી બનાવવા માટે માંગ કરી છે। એક જ પાણીની ટાંકી હોવાના કારણે તેને પાણીની સમસ્યાઓમાં પણ વધારો થયો છે। ત્યારે વડોદરા ગોરવા પાણીની ટાંકી જર્જરિત થઈ જતા આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફેલાઈ જતું નજરે પડી રહ્યું છે અને જેને લઈને આ ટાંકીનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી માંગ કરી છે। ગોરા ગામની ટાંકી વર્ષો જૂની ટાંકી છે, એ હવે જર્જરિત હાલતમાં છે। તો એ નવી બને અને ઊંચાઈવાળી બને તો પ્રેશરથી પાણી મળે એ માટેની મારી માગણી હતી અને બજેટમાં લેવાઈ છે। તેનું કામ હવે ચાલુ થશે। તેમજ અમારા ધારાસભ્યશ્રીએ જે દશામા મંદિર આગળ જે જગ્યા આપણે હાઉસિંગ બોર્ડમાં આવતી હતી તેને કોર્પોરેશનમાં લેવડાવી છે મુખ્યમંત્રી સાહેબ સાથેથી। તેનું કામ મુહૂર્ત કરેલું છે। જે વહેલી તકે પછી ટાંકી બનશે તેના કારણે પ્રગતિનગર, અનમોલનગર, આજુબાજુ સોસાયટીનું પાણીનું પ્રેશર સારું મળશે। કેટલા લોકોને પાણી મળશે નવી ટાંકી બનશે? આ નવી ટાંકી બનશે તો ઓછામાં ઓછી મારા કહેવા મુજબ છે તો 25-30 હજારની સંખ્યામાં એટલે કે મારા કહેવા સોસાયટીઓ ઓછામાં ઓછી 40-50 સોસાયટીઓ પાણી સારામાં સારું મળી રહેશે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી હાલ અહીંયા જર્જરિત થઈ છે। તેના જે પિલ્લરો છે તેના પણ સળિયા દેખાવા લાગ્યા છે અને આ પિલ્લરો ક્યાંક જો તૂટી જાય, આ ટાંકી ધ્વસ્ત થઈ જાય તો આસપાસના લોકોને બહુ મોટું નુકસાન થાય તેવું છે। પાણી પણ તેમાંથી ટપકતું હોય છે। જો આ પાણી જર્જરિત છે તૂટી જાય ટાંકી તો પછી બહુ મોટી હોનારત થઈ જાય। વડોદરાના આ મહાનગરપાલિકાની ગોરવા વિસ્તારની અંદરની આ ટાંકી છે, જેની અંદર હજારો લોકો આ પાણી પીવે છે, પરંતુ આ વર્ષો જૂની ટાંકી છે, ઘણા વર્ષો થઈ ગયા। પછી આ ટાંકી તમે જુઓ તો હાવ એના પિલ્લર જર્જરિત થઈ ગયા છે। તેને કારણે ગમે ત્યારે આ ટાંકી પડવાની સંભાવના છે। આ એક બાજુ આપણે બજેટમાં કામ તો લઈ લઈએ છીએ, બજેટની અંદર 6000 કરોડના બજેટની અંદર કામો લેવાયા, પરંતુ એ કેટલા કામો થાય છે એ જોવાનું રહ્યું। કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં જો આ ટાંકી જો પડી અને તો આજુબાજુના તમામ વિસ્તારના રહેણાંક વિસ્તાર છે, જેને ખૂબ મોટા પાયા પર નુકસાન થયું છે। ઉદ્યોગો છે, ગોરવા બીઆઈડીસી સૌથી જૂની બીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ છે, એનાથી ઘણો કોર્પોરેશનનો ટેક્સ મળે છે। આજુબાજુ વિસ્તાર, રેસ્ટોરન્ટ વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે, પણ હજુ અમારા ગોરવામાં ટાંકી જે જૂની છે એ જ જૂની છે। પાણી ગમે ત્યારે ટાંકી પડી શકે એવી આપ જોઈ શકો છો। આપના મીડિયા માધ્યમથી કુંભકરણ જે સૂર્ય છે કોર્પોરેશનની અંદર, એમને જગાડવા માટે આપનો ખૂબ ખૂબ ઘણે આભાર છે। અને અમારી જે રજૂઆત છે કમિશનર સાહેબ સુધી, શીતલ મિસ્ત્રી જે ચેરમેન સાહેબ છે, મેયર શ્રી છે, અહીંયા ધારાસભ્ય શ્રી છે, ત્યાં એ લોકો જાગે એવી અમારી અપેક્ષા છે। સ્થાનિક નગરસેવકે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બજેટમાં લેવાયું છે પરંતુ દરખાસ્ત લાવવામાં નથી આવતી। ત્યારે જલ્દી આ ટાંકી બને તો આસપાસની સોસાયટીઓમાં જે પીવાના પાણીની સમસ્યાઓ છે તેનો અંત આવે અને લોકોમાં જે ભય છે તે પણ દૂર થાય તેવી પરિસ્થિતિ છે। કેમેરા પર્સન નિકેશ ઓડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।